જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ અને ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં બાળકીના મોત મુદ્દે મોટી કાર્યવાહી કરાઈ. જસદણ પોલીસ સ્ટેશનમાં હોસ્ટેલના સંચાલક અને માલિક વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો જયસુખ શંખાળવા અને હિરેન શંખાળવાની બેદરકારીના કારણે બાળકીનું મોત થતા આ કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ અને ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં તો તાવ અને અછબડાના કારણે આયુષી બલદાણિયા નામની કહી શકાય છે કે બેદરકારી સામે આવતા પોલીસે પણ હવે કાર્યવાહી કરી છે. રાજકોટના ગ્રામ્ય જસદણ પોલીસમાં જયસુખ શંખાવડા અને હિરેન શંખાવડા વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધાઈ છે. આયુષી નામની આ વિદ્યાર્થીની બીમાર હોવા છતાં તેની ઉપર આ જે હોસ્ટેલ સંચાલકો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન છે તે આપવામાં નહોતું આવ્યું. જ્યારે બાળકીના પરિવારજનોને પણ આ અંગેની કોઈ પણ માહિતી આપવામાં નહોતી આવીને સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક બેદરકારી હોવાનું પણ સામે આવ્યું હતું. જેના કારણે જે આલ્ફા નવોદય ટ્રેનિંગ સ્કૂલ છે અને હોસ્ટેલ છે તેના સંચાલકો અને જે કહી શકાય છે કે જે પ્રિન્સિપાલ સહિતના જે હોસ્ટેલ સંચાલકો છે તેમની વિરુદ્ધ હાલ તો ફરિયાદ નોંધી છે અને પોલીસ દ્વારા મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ 10 વર્ષની આ બાળકીનું મોત થતા ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતમાં પણ ખળભળાટ છે તે મચી જવા પામી છે. જી અંકુશ. બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.